નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી, જન્માષ્ટમીની મજા પર ફરી શકે છે પાણી। કેન્દ્ર સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। રાશન કાર્ડ અંગે સરકારે બહાર પાડ્યા નવા નિયમો। ખુશખબર આવી છે, મોંઘવારીમાંથી મળશે રાહત। ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। મહિલાઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય। ખરાબ રસ્તા માટે હવે સીધા સરકારને કરો ફરિયાદ। ચોમાસુ સત્રમાં 8 નવા બિલ રજૂ કરવામાં આવશે। આધાર કાર્ડને લઈને નવા ફેરફારો। માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળશે 15000 રૂપિયાની સહાય। આવતા મહિને ફરી હોમ લોન થશે સસ્તી। યુવાનોને મળશે પગાર ઉપરાંત 15000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરી લઈએ તો કે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા જન્માષ્ટમીની મજા પર ફરી શકે છે પાણી। વરસાદ બોલાવશે ભૂકા। છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે। હવે એક નવી આગાહી બહાર આવી છે। હવામાન વિભાગે જુલાઈમાં ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હાલમાં 3 સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે। તેથી ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અત્યારે જાહેર કરવામાં આવ્યું છે વરસાદ પડવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ। આગામી 26 થી લઈને 30 જુલાઈ દરમિયાન ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે જોવા મળશે। મિત્રો, ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો બનાસ ડેરી વિવાદ, પશુપાલકોની જીદ। ગત વર્ષની જેમ આ વર્ષે પણ મળશે ભાવફેર। બનાસકાંઠામાં ભાવફેરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પશુપાલકોની માંગણી સામે સાબર ડેરીએ ઝૂકવું પડ્યું છે। પશુપાલકોની માંગણી મુજબ સાબર ડેરીએ દૂધના ભાવ 990 રૂપિયા નક્કી કરવાનો નિર્ણય લીધો છે। આ વખતે પણ ભાવ ફેર ગયા વર્ષ જેટલો જ રહેશે। સાબર ડેરીએ પશુપાલકોને પહેલાથી જ 30 રૂપિયાનો ભાવ ફેર ચૂકવી દીધો છે। હવે 30 રૂપિયા વધુ આપવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 20મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં આવી જશે। કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈ 2025ના રોજ બિહારના મોતીહારીની મુલાકાત લઈ શકે છે અને આ સમય દરમિયાન પીએમ મોદી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો આગામી હપ્તો છે ટ્રાન્સફર કરી શકે છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ઓગસ્ટ મહિનામાં ફરી હોમ લોન સસ્તી થશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખાસ કરીને મિત્રો નવા સંકેતો આપ્યા છે। દેશના ગ્રાહકો જે સતત સસ્તા કરની રાહ જોઈ રહ્યા છે તેમને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે। આરબીઆઈના ગવર્નરે આ સંકેત આપ્યો। વાસ્તવમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાજ દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા નકારી શકાશે નહીં। આરબીઆઈના ગવર્નરે 15 જુલાઈના રોજ કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી જે જરૂરી લાગે તો આ વર્ષે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે। તો મિત્રો, હવે આવનારા મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં હોમ લોન છે સસ્તી થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે બહાર પાડી છે માર્ગદર્શિકા। ભારતની વસ્તી 100 કરોડથી વધુ છે। આજે પણ દેશના ઘણા લોકો એવા છે કે જે 2 ટકના ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી। આવા લોકોને ભારત સરકારની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઓછા ભાવે મફત રાશન પૂરું પાડવામાં આવે છે। સરકારી યોજના હેઠળ લાભ મેળવવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું આવશ્યક છે। જેમની પાસે રાશન કાર્ડ નથી તેઓને આ સુવિધાનો લાભ મળશે નહીં। જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો પછી તમારા માટે આ એક કામના સમાચાર છે।
મિત્રો આપણે જણાવી દઈએ તો કે તમે જો આ કાર્ય પૂર્ણ નહીં કરો તો તમને આવનારા દિવસોની અંદર સરકારી યોજનાનો લાભ નહીં મળે. સાથે સાથે રાશન કાર્ડમાંથી તમારું નામ છે એ પણ કાઢી નાખવામાં આવશે. તો મિત્રો સરકારે રાશન કાર્ડ અંગે કડક નિયમો લાગુ કર્યા છે. નવી માર્ગદર્શિકા અનુસાર જે રાશન કાર્ડ ધારકોએ હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તેનું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈ-કેવાયસી જરૂરી છે, જેથી લાભ ફક્ત તે જ લોકો સુધી પહોંચી જાય જે ખરેખર તે હકદાર છે. ઈ-કેવાયસી વિના છેતરપિંડી અને અનિયમિતતાઓનો અવકાશ રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાક નુકસાન સહાયની થઈ છે જાહેરાત. રાજ્યના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશીની વાત. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. સાથે સાથે ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની કરી છે જાહેરાત, જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંગે ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ તો રાજ્યના છોટાઉદેપુર છે, જામનગર છે, અમરેલી છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને 33%થી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય છે ખેડૂતોને મળશે. ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે 14 તારીખથી જ એટલે કે 14 જુલાઈથી જ ખેડૂતોએ ઓનલાઈન અરજી છે કરવાની રહેશે અને સરકાર ખેડૂતોના બેંક ખાતામાં સીધા આ રકમ એટલે કે મિત્રો પાક નુકસાનની જે રકમ છે ટ્રાન્સફર કરશે. તો મિત્રો ખાસ કરીને ખેડૂતોને જો 33%થી વધુ નુકસાન થયું છે પાકમાં તો પ્રતિ હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય છે એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખુશ ખબર આવી છે. મોંઘવારીમાંથી મળશે રાહત. જીએસટીમાંથી 12% સ્લેબ નાબૂદ થઈ શકે છે. સરકાર જીએસટીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલય એ જીએસટીમાં મોટો ફેરફારને મંજૂરી આપી છે. સૂત્રોનું માનીએ તો જીએસટી અમલીકરણના 8 વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર હશે. ઓગસ્ટમાં સંસદમાં ચોમાસું સત્ર પછી યોજાનારી જીએસટીની બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ થઈ શકે છે. મિત્રો આપણે જણાવી દઈએ તો નાણાં મંત્રાલય રાજ્યો સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે. મંત્રાલયે આ પ્રસ્તાવને સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર. તો કે મિત્રો મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય એ માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં 100થી વધુ વયના જે વૃદ્ધ લોકો છે એમના ઘરે ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપી છે. જો 100થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હોય તો એમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી મરણના સર્ટિફિકેટ પ્રમાણપત્ર લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ છે રદ કરી દેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર કે ખરાબ રસ્તા માટે હવે તમે સીધા સરકારને કરી શકો છો ફરિયાદ. ગુજમાર્ગ એપ્લિકેશન લોન્ચ થયું છે. ગુજમાર્ગ એપ્લિકેશન ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે જ ફરિયાદ સ્વીકારવામાં આવશે. આ સાથે ક્ષતિગ્રસ્ત પુલ છે, પેરાપેટ છે, માર્ગ છે, આ સાથે ખાડાઓ છે, સ્ટ્રક્ચર સહિતની માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાઓ વિશે ફરિયાદ છે તમે નોંધાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે હવે યુવાનોને પગાર ઉપરાંત મળશે 15,000 રૂપિયાની સહાય. ભારત સરકારે 1 ઓગસ્ટ 2025થી રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન એટલે કે ELI યોજનાની શરૂઆત કરી છે. આ યોજના દેશના તે યુવાનો માટે છે કે જેઓ પહેલી વાર નોકરીમાં જોડાશે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત 15,000 રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. આ રકમ 2 હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપ્તો 6 મહિનાની નોકરી પછી અને બીજો 12 મહિના પછી. જો કર્મચારી ફરજિયાત નાણાકીય અભ્યાસક્રમ પૂર્ણ કરે તો જ ખાસ મિત્રો યુવાનોને છે એ આ પગાર ઉપરાંત 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે મહિલાઓને શું ખરેખર મળશે 1 લાખ રૂપિયાની સહાય. તો કે મિત્રો આ યોજના ગુજરાત સરકાર મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપે છે. આ લોન એવી મહિલાઓને આપવામાં આવે છે
જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે છે, આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈ પણ જામીનગીરી વિના આપવામાં આવશે અને તેમની ચૂકવણીનો સમયગાળો 5 વર્ષ સુધીનો રહેશે. આ યોજના માટે અરજી કરનાર મહિલા અરજદાર ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ, તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, અરજદાર પાસે એટલે કે મહિલા પાસે ઓછામાં ઓછું 8 ધોરણ પાસ હોવી જોઈએ, સાથે અરજદાર મહિલા પાસે માન્ય આધાર કાર્ડ હોવું જોઈએ. કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જન કલ્યાણ અનેક પ્રકારની યોજનાઓ છે બહાર પાડવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નબળા વર્ગના લોકોને જીવનના સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આજકાલ ખાસ કરીને મિત્રો કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી યોજનાઓ ચલાવે છે. ગુજરાતમાં આવી યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની છે એ લોન આપે છે અને મિત્રો આ લોન છે વ્યાજ મુક્ત લોન રહેશે.